જ્ઞાન એ મહત્વનું નથી, આગ પડો એ જ્ઞાનમાં, જે જ્ઞાન તમને હાથ ના જોડવા દે. એટલે જ્ઞાન એ મહત્વનું નથી, પણ જ્યારે જન્મ જ્ઞાન પ્રાપ્ત થાય, જ્યારે સદગુરુ સાચા મળે એટલે એનું જીવન એટલું સાદું થઈ જાય. હા, એક માના કુખની અંદર એક બાળકની ઉત્પન્ન થાય, 3.5 મહિનાનો ગર્ભ રહે એટલે એ તરત એને ખબર પડી જાય કે હવે મારે હાચવવાના દાઢા આવે કે ના આવે. હા, પછી ફાવે એમ ફરૂકલો ના મળે, ફાવે એમ ગોરમટો ના ખવાય, ફાવે એવા દ્રશ્યો ના જોવાય, ફાવે એવા ખોરાક ના ખવાય. પછી એના ખાવામાં, આવવામાં, જવામાં, ઉઠવા બેહવામાં ચેન્જ થઈ જાય, બદલાઈ જાય. જો કદાચ ના બદલાય તો મહારાજ સમજવું લક્ષણવંતો પાકે. હા, આટલા એક ગર્ભની અંદર રહેલા બાળકની જો આટલી તાકાત હોય, એના સારા દ્રશ્ય જો એની માં ના જોવે તોય પણ સારા દ્રશ્ય જોવા વાળો બાળક પાકતો નથી. એને વારંવાર આ સંતના મહાન પુરુષોના શરણમાં લાવવાની જરૂર કેમ છે? જેના દર્શનથી દુઃખ જાય, એમના દર્શન કરવાથી મારા જન્મ મરણનું દુઃખ ટળી જાય. ખાલી એમનો સાદે વાળો જીવન ખાલી જોઈ એક માના ઉપર એવો પ્રભાવ પડે છે મહારાજ. સંત એ માનું સ્વરૂપ છે, સંત એ માનું સ્વરૂપ છે. અને માને લાગણી થાય, બાળકની, પોતાના બાળકની લાગણી એક માને થાય, અને એટલે જ સંત એક માનું સ્વરૂપ છે. બાળકની ચિંતા એને થાય કે ના થાય? હા, છે મહારાજ, બધા બોવે છે જ્ઞાનીઓ છે નહીં, એમને એ તો કે ટોટો થોડો છે. પણ એવું કહેવાય છે કે ભાઈ ધન વિના ધરાનો, ધરાવની ધનના નીપજે, કુડવીન માળું ન હોય. જેસલ જખરા નીપજે, જેની માં હોથલ પદમણી હોય.